સ્વાગત છે આપનું ડેઇલી ન્યૂઝ ચેનલમાં। નવરાત્રિ પહેલાં ગુજરાતમાં ફરી થશે વાતાવરણમાં પલટો। આ વિસ્તારોમાં 4 દિવસ વરસાદની આગાહી। ચોમાસાની સિઝનમાં અંતમાં વરસાદી માહોલ શાંત છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 25થી 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 26 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 26 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લાઓમાં થશે હળવાથી ભારે વરસાદ। ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી છે, ત્યારે 25થી 26 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બીજી તરફ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદની આગાહી નથી। 43% વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો એવો વરસાદ પડ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 43%થી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73% વરસાદ નોંધાય છે। બીજી તરફ સિઝનના અંતમાં સપ્ટેમ્બરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 22 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે।